બાદ જે નવું ટ્રસ્ટી મંડળ આવ્યું છે એમાં શ્રી પીડી વસાવા સાહેબ હમણાં મંત્રી તરીકે અને રાજસિંહ મૈડા મંત્રી તરીકે બે છે, જે કાયદાકીય દ્રષ્ટિએ બિલકુલ ખોટું છે, કારણ કે એક જ સંસ્થામાં એક જ મંત્રી હોય અને પ્રમુખ. સરકારી સંસ્થાઓમાં જો માહિતી ઉપલબ્ધ ન હોય તો આ સંસ્થા કઈ રીતે ચાલે છે? વર્ષ 1957માં ભરૂચ અને હાલના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના શિક્ષણ અને સશક્તિકરણ માટે રત્નસિંહ મૈડા દ્વારા ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘની સ્થાપના કરાઈ હતી, જે અંતર્ગત ગુજરાત સરકારની સહાયથી ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આશ્રમ શાળાઓ અને કુમાર અને કન્યા છાત્રાલયો ખોલવામાં આવ્યા હતા, જેમાં હવે 6.5 દાયકા વીત્યા પછી આ સંસ્થાના સ્થાપક એવા રતનસિંહ મૈડાના વંશજ એવા વિરાજબા જાડેજા દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો થઈ રહ્યા છે. તેઓ લાંબા સમયથી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘના નેજા હેઠળ ચાલતી આશ્રમ શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રસ્ટીઓ દ્વારા આદિવાસી બાળકોના ભોગે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ કરવામાં આવે છે અને પોતાના ઘર ભરવામાં આવે છે, તે પ્રકારના આક્ષેપો સાથે તેઓ સતત આ મામલે સરકારની આંખો ઉગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. દરમિયાનમાં તેમણે નર્મદા લાઈવ સાથે આ મુદ્દે વાતચીતમાં ઘણા બધા સ્ફોટક ખુલાસા કર્યા છે. સૌપ્રથમ તો હું આપનો આભાર માનવા માંગુ છું કે આ એક બહુ મહત્વનો મુદ્દો છે જેને આપણે આજે કવર કરી રહેલા છે. છેલ્લા ઘણા વર્ષોથી જે સંસ્થાઓ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ, જેના હેઠળ આશ્રમ શાળાઓ, છાત્રાલય અને સ્કૂલ્સ, કોલેજીસ 1957થી ચાલી રહી છે, જેનું સ્થાપન મારા દાદા શ્રી રત્નસિંહજી મૈડા એ કરેલું હતું અને ત્યારબાદ મારા ફાધર 2007 પછી જેમને લગભગ કહીએ તો નહીં જેવું કામ આપ્યું, કારણ કે ઘણા બધું અવયવો એવા હતા કે જેને લીધે એમને આ કામ થોડું થોડું કરીને છોડવા માંડેલું હતું. મારા 2018માં ભારત પાછા ફર્યા પછી જે સંસ્થાઓમાં હું મોટી થઈ છે એ સંસ્થાઓમાં મેં ભયંકર ભ્રષ્ટાચારનું આવરણ જોયું અને મને લાગ્યું કે આ સંસ્થાઓને માં જે કામ ચાલી રહેલું છે, જે હેતુથી આ સંસ્થાઓ ઊભી કરવામાં આવી હતી, એ હેતુ સર થઈ નહોતો રહ્યો, એટલે મારે આ વસ્તુને ઉજાગર કરવાની જરૂર પડી હતી. મહત્વનો મુદ્દો એ છે કે જે સરકાર અને આ બધી જ ગવર્મેન્ટો પાસેથી આપણી ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યુશન્સ છે, એટલે ભરપૂર પ્રમાણમાં આપણને ગ્રાન્ટો સરકાર આપે છે. જ્યારે સરકાર બાળકોના ઉત્થાન માટે જે ગ્રાન્ટ્સ મળે છે એનો દુરુપયોગ ભયંકર રીતે થઈ રહેલો છે. છેલ્લા 7 વર્ષથી હું આના ઉપર કામ કરી રહેલું છું અને ઘણી બધી આરટીઆઈઓ અને ઘણા બધા પત્રો ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સમાં મેં આપ્યા છે અને ઘણું બધું જાણવા મળ્યું છે કે ભ્રષ્ટાચારની કોઈ લિમિટ નથી. હાલના જે ટ્રસ્ટીઓ છે એ લોકોએ ભયંકર સગાવત કરેલો છે અને એના બધા જ કેસીસ મેં કોર્ટમાં રાખેલા છે, હાઈકોર્ટમાં પણ છે અને ચેરિટીમાં પણ ચાલી રહેલા છે. જ્યારે આ લોકો ઉપર સ્ટે ઓર્ડર આવેલો છે છતાં પણ એ લોકો આજે સંસ્થામાં કામ કરી રહેલા છે, જે કાયદાકીય રીતે બિલકુલ ગલત છે. બીજી એક વસ્તુ કે સંસ્થામાં જે વ્યક્તિઓ હોય છે એ લોકોને કોઈ હક નથી બનતો કે એ લોકો પોતાનો ધંધો અહીંયા ચલાવી શકે. સંસ્થાના મંત્રી, સંસ્થાના ટ્રસ્ટીઓ, એ લોકો બધા પોતપોતાનો ધંધો સંસ્થામાં ચલાવી રહેલા છે અને કરોડોનું નુકસાન સંસ્થાને પહોંચી રહેલું છે. આજે બાળકોને ભરપૂર પ્રમાણમાં જમવાનું મળતું નથી, સમયસર જમવાનું મળતું નથી, ચોખ્ખાઈ સચવાતી નથી. તો આ હેતુસર તો મારા દાદાએ આ સંસ્થા ઊભી નથી કરી. બીજી વસ્તુ કે જ્યારે હું આરટીઆઈ થ્રુ ઘણી બધી એટલે 400 ઉપર લગભગ આરટીઆઈ મેં કરી હશે, બધા ડિપાર્ટમેન્ટમાંથી મારી પાસે ભરપૂર એટલો સામાન આવેલો છે, સામાન એટલે લેટર્સના સંદર્ભમાં. તો એક હું આપના સામે દેખાડવા માંગીશ કે જ્યાં ઓર્ડર્સો આવે છે સંસ્થામાં, જે બાળકોના જમવાના ઓર્ડર્સ આવતા હોય એમાં ક્યાંય રકમો લખેલી નથી હોતી. હું એક મહત્વનો મુદ્દો આપને દેખાડીશ કે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘનું આ જે છે એમાં જે પણ ઓર્ડર આવતા હોય જમવાના એમાં ક્યાંય રકમો લખેલી નથી. તો આ સીધી વસ્તુ છે કે ભ્રષ્ટાચાર બહુ ભયંકર હદ સુધી પહોંચી ગયેલો છે. બાળકોને એ લોકોનો હક નથી મળતો અને
પોતપોતાના માણસો રાખે છે. આજે નિમણૂક ઓર્ડર જે વ્યક્તિનો ન હોય છતાં પણ એ લોકો આરટીઆઈની હિયરિંગ્સમાં આવે છે, અને જેના માટે મારી પાસે ઇનફ ડોક્યુમેન્ટ્સ છે કે એ લોકો પોતે મંત્રી કે પ્રમુખે આવવું જોઈએ કે કોઈ ટ્રસ્ટી આવી જોઈએ ઓથોરિટી લેટર લઈને, પણ છતાં પણ એ લોકો કોઈ એવા વ્યક્તિને મોકલે છે જે રસ્તે ચાલતા હોય, જેની નિમણૂક સંસ્થામાં નથી થઈ. તો આરટીઆઈના મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ, અને જે ભ્રષ્ટાચારને હું એડ્રેસ કરવા માંગુ છું, એ મુદ્દાને એ લોકો નિવારણ કરવાને બદલે એ લોકો મારા માટે કામ વધારી રહેલા છે, કારણ કે મને જવાબો મળતા નથી. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં લખી હતી કે જે સંસ્થાઓમાં એ લોકો કરિયાણાનું કામ કરી રહેલા છે કે ખોટી નિમણૂકો આપી રહેલા છે, એ બાબતે એક બહુ ઊંડાણથી મેં આરટીઆઈ કરી હતી, જેના માટે મને એ લોકોના તરફથી એમ લખીને આવ્યું છે કે એ લોકો પાસે માહિતી શૂન્ય છે. આ સંસ્થા કઈ રીતે ચાલે છે એ નથી ખબર, કારણ કે જો સરકારી સંસ્થાઓમાં જો માહિતી ઉપલબ્ધ ન હોય તો આ સંસ્થા કઈ રીતે ચાલે છે. આપણી પાસે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ હેઠળ 12 સંસ્થાઓ અને 12 છાત્રાલય ચાલે છે. દરેકની સંખ્યા 150 પ્રમાણે છે. હવે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો લગભગ 1200-1300 બાળકોની સંખ્યા હશે. આપ જાતે જઈને જોઈ શકો છો ત્યાં કે જે ગ્રાન્ટ્સ આપણને મળે છે એ ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહેલો છે. છાપરા નથી, સરખું ફ્લોરિંગ નથી, બાળકોને સૂવાની વ્યવસ્થા નથી. જ્યાં સૂવે છે એ લોકો ત્યાં જ એ લોકોની જમવાની પણ વ્યવસ્થા છે. એટલે સેપરેટ દીવાર પણ નથી કે જે બાળકો જેને ક્લાસરૂમ કહી શકે એવી રીતનું કાંઈ હોય. ઉપરથી જમવાનું એ લોકોને સરકારના નિયમો પ્રમાણે મળતું નથી, જ્યાં દૂધ, છાશ આ છે તે છે, કે એ લોકોને રોટલાની વ્યવસ્થા હોય પણ બધા પોતા કરિયાણું જે લાવે છે, જેમ કે લોટ છે કે સાબુ છે કે કાંદા બટાકા છે, એ લોકોની પણ ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. હવે પોતાનો લોટ વેચાય એટલા માટે થઈને એ લોકો સાંજે કે સવારે એ લોકોના મેનુ પ્રમાણે, સરકારી મેનુ પ્રમાણે એ લોકોને એક ટાઈમ તમારે રોટલા આપવા પડે છે, કારણ કે એ લોકો એક એવા વિસ્તારમાંથી આવે છે જ્યાં એ લોકોને રોટલો જરૂરી છે, પણ આ લોકોને પોતાનો ધંધો ચાલે એટલા માટે રોટલો દેવામાં નથી આવતો. એટલે જે માળખું અને જે વ્યવસ્થા સરકારે બનાવેલી છે એ પ્રમાણે સંસ્થા નથી આપતી. 99% નથી હોતા. મેં ઘણી બધી જગ્યાઓ ઉપર પોતે નિરીક્ષણ કર્યું છે કે એવા સમયે જઈને જોઉં કે ત્યાં ગૃહપતિ કે ગૃહમાતાઓ હોય, મારે એ લોકોને કાયમ જ ફોન કરીને પૂછવું પડે કે એ લોકો ક્યાં છે. એટલે પોતાની જવાબદારી ગૃહપતિ ગૃહમાતાઓ પણ લેતા નથી. એટલે એ બહુ દુઃખની વાત છે કે જ્યારે આટલા નાના બાળકો જે સાવ એકલા જંગલ વિસ્તારમાં રહે છે, એ લોકોની દેખરેખ માટે પણ એ લોકો મોટે ભાગે આશ્રમ શાળાના ગૃહપતિ કે ગૃહમાતાઓ સ્થળ પર હોતા નથી, અને જેની નોંધ એકચ્યુઅલી આદિજાતિ વિકાસના અધિકારીઓ પણ લીધેલી છે, અને એ લોકોની સેવાપોથીમાં પણ લખેલું છે કે એ લોકો નથી જોવા મળતા ત્યારે ક્યાં. એ તો હવે મંત્રીઓને કે ટ્રસ્ટીઓએ પૂછવાનું, કારણ કે મને નથી લાગતું કે મંત્રી ટ્રસ્ટીઓ પોતે સ્થળ ઉપર જઈને દેખરેખ રાખે છે ક્યારેય. હું સમજી શકું છું કે આપણો વિસ્તાર બહુ બહોળો છે, લગભગ 180 કિલોમીટરના રેડિયસમાં આપણી સંસ્થાઓ છે, પણ છતાં પણ તમારી એ જવાબદારી બને છે એક ટ્રસ્ટી, એક મંત્રી તરીકે, કે તમે દરેક સંસ્થાઓમાં જાઓ. બહુ જ રેર કન્ડિશન્સમાં અમુક જ સંસ્થાઓમાં એ લોકો જાય છે, અને એની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. આજે જૂના બનાવેલા જે સાગના લાકડા હતા, આજે એ ક્યાંય જોવા નથી મળતા. નવા વિકાસને લઈને આપણે જે વાત કરીએ તો વિકાસ તમે ચોક્કસ કરો, પણ વિકાસમાં તમે જે પહેલાંનું માળખું અને પહેલાંના જે લાકડા હતા એ બારોબાર વેચી દેવામાં આવે છે. નળિયાઓ જૂના હોય છે એ વેચી દેવામાં આવે છે, જેનો કોઈ જ ઓડિટ નથી થતું. દેખીતી રીતે હમણાં જે નવું ટ્રસ્ટી બોડી જો આપણે કહી શકીએ તો 2019 બાદ જે નવું ટ્રસ્ટી મંડળ આવ્યું છે, એમાં શ્રી પીડી વસાવા સાહેબ હમણાં મંત્રી તરીકે અને રાજસિંહ મૈડા મંત્રી તરીકે બે છે, જે કાયદાકીય દ્રષ્ટિએ બિલકુલ ખોટું છે, કારણ કે એક જ સંસ્થામાં એક જ મંત્રી હોય અને પ્રમુખ હોય કાં તો ઉપપ્રમુખ હોય. એક વસ્તુ. બીજી વસ્તુ કે પીડી વસાવા સાહેબે પોતાના જ ઘરના 5 વ્યક્તિઓ, દિલીપસિંહ ગોહિલે પોતાના જ વ્યક્તિના 7 વ્યક્તિઓ, એવી રીતે એ લોકોએ સંસ્થાનું માળખું બનાવ્યું છે. મેં આ બાબતે ઉચ્ચ શિક્ષણમાં પણ સરકારમાં, એટલે
ચેરિટી કમિશનરની ઓફિસમાં રાજ્યપાલ સુધી આ વાત પહોંચાડી છે અને હું બસ એ લોકો આનું નિવારણ થાય, કારણ કે જો આવી જ રીતે સંસ્થા ચલાવવાની હોય અને જો સગાવાદ કરીને સંસ્થા ચલાવવાનું, તો તમારો ઉદ્દેશ્ય સાફ દેખાય છે કે તમે પોતાના માણસોને રાખીને સરકારી મળતા નાણાંનો ભયંકર દુરુપયોગ કરવા માંગો છો અને પોતાનું જ ચલણ ચલાવવા માંગો છો, જે હેતુફેર થઈ જાય છે. અને જે વ્યક્તિઓએ આમાં ડોનેશન્સ આપ્યા છે, જેવી રીતે આપણા વિજયસિંહજી મહારાજાથી લઈને આટલા આપણા બધા પેલેસોજ આપ્યા છે, એનું પણ નિવારણ સરખી રીતે થાય, એને બરોબર એને સરખા કરવામાં આવે, જેના માટે સરકાર પૈસા આપી રહેલી છે પણ એ લોકો નથી એનો ઉપયોગ કરતા. અને આજની હાલત એવી છે કે એમાં ચોખ્ખાઈ પણ નથી. એટલે એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવું વધારે જરૂરી છે કે ભ્રષ્ટાચાર ક્યાં સુધી અને કેટલુંક ચલાવવું. કારણ કે નાણાકીય ભ્રષ્ટાચાર તો ચોખ્ખો છે, કારણ કે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળમાં હું સિન્ડિકેટમાંથી ઓર્ડર મને મળ્યો છે કે જેમાં એ લોકોએ 68 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર, જેમાં MR આર્ટ્સ અને સાયન્સ કોલેજના પ્રિન્સિપલ શૈલેન્દ્ર માંગરોલા અને પીડી વસાવા પ્રમુખ તરીકે આ બધા ભ્રષ્ટાચાર નોંધાયેલો છે. અને ત્યાંથી ઓર્ડર પણ છે કે એ લોકોએ વ્યાજ સહિત પૈસા પરત કરવાના, જેને આજે લગભગ 4 વર્ષ થઈ ગયેલા છે અને એ લોકોએ પૈસા ભરેલા નથી. એટલે ભ્રષ્ટાચારની કોઈ લિમિટ નથી. આને આ સંસ્થાને ઉજાગર અને આગળ વધારવા માટે જો આ નવું ટ્રસ્ટી મંડળ આજે બનાવેલું છે એ લોકોનું નાબૂદ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ સંસ્થાનો ઉદ્ધાર થાય એવું મને નથી લાગતું. એટલે મારી સરકાર તરફથી અને પબ્લિકને મારી એ માંગ છે કે જે પણ ખોટું ચાલી રહ્યું છે તેના આગળ વિરોધ લ્યો. ખોટું ચાલુ રહ્યું છે એને મારી સાથે આવીને આ કામમાં આગળ વધારો, કારણ કે બાળકોને એ લોકોનો હક મળવો જોઈએ. શિક્ષણને માટે જેના માટે ઊભું કરવામાં આવ્યું છે એ નથી પહોંચતું, જમવાનું નથી પહોંચતું, એ લોકોનું રહેવાસની વ્યવસ્થા નથી પહોંચતી, એ લોકોને યુનિફોર્મ્સ નથી પહોંચતા, એ લોકોને જ્યારે આપણે કોવિડ હતું એ દરમિયાન પણ માસ્ક સરકારે મોકલેલા એ પણ બારોબાર વેચી નાખવામાં આવેલા છે. એટલે ક્યાં સુધી આપણે ચલાવીશું? કારણ કે જે શિક્ષણને આપણે ગુજરાત સરકાર કે ભારત સરકાર આટલું બધું મહત્વ આપી રહેલી છે અને કરોડો રૂપિયા મળતા રહ્યા છે, એ વસ્તુને આવા સંસ્થાના ચાલકો કે વહીવટકર્તાઓના હાથમાં દેશું તો આ સંસ્થા નાબૂદ થતા વાર નહીં લાગે. એ બહુ મહત્વનો મુદ્દો ફરી છે, કારણ કે મેં જે આરટીઆઈ હમણાં જે આપને બતાવું છું એના ઉપર મને જવાબ એવા આપવામાં આવ્યા છે કે માહિતી ઉપલબ્ધ નથી. જો સંસ્થા તરફથી માહિતીઓ ઉપલબ્ધ નથી તો પ્રથમ અપીલ થઈને પ્રથમ અપીલમાં પણ એ કહેવામાં આવ્યું કે જવાબો બધા મળવા જોઈએ. ત્યાર પછી 8 મહિના વીતી ગયા અને માહિતી આયોગનું હિયરિંગ આવ્યું. ત્યાં એમને ખુદ કબૂલ્યું હતું, રાજસિંહ મહેડાએ કબૂલ્યું હતું કે મેં જવાબો નથી આપ્યા. છતાં પણ જ્યારે મને માહિતી આયોગમાંથી જવાબ મળે છે ત્યારે એમના ફેવરમાં આવે છે. તો આરટીઆઈ કર્યા પછી જો ઉપરના સ્તરથી મેનેજ કરી લેવામાં આવતું હોય તો કોની પાસે આપણે પડકાર કરવો, એ મારા માટે બહુ મહત્વ હતું. આજે મને આપની સાથે વાત કરવામાં જરા પણ ઝીચક નથી કે સરકાર જે પણ કરે છે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની હદ સુધી બધું જ કરે છે, પણ જો આવા વહીવટકર્તાઓ ઉપર જેને મેનેજ કરી આવતા હોય તો બાળકોનું ભવિષ્ય, સંસ્થાનું ભવિષ્ય અને આપણી જે સિસ્ટમ છે એ બહુ જ ખતરામાં છે. એનો કોઈ બેમત નથી.